મેંદરડા અને બાળિયા હાટીના તાલુકાને જોડતા ખખડધજ રોડને લઈને આસપાસના ગ્રામજનોમાં ભારે આક્રોશ છે। 18 કિલોમીટર લાંબા રોડમાં ઠેર ઠેર નાના મોટા અસંખ્ય ખાડાઓ પડી ગયા છે, જેના કારણે આ રોડમાંથી પસાર થવું પણ વાહન ચાલકો માટે આકરું બન્યું છે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે રોડના સમારકામ માટે તંત્રને અનેક વખત રજૂઆતો કરી છે, છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું। લોકોને તંત્ર રોડમાં થૂંકના સાંધા કરીને સમજાવી દે છે, પણ હવે મેંદરડા અને આસપાસના ગામમાં રહેતા લોકો આ રોડ નવો બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। આ રોડની અનેક વાર રજૂઆત કરી, છતાં આ રોડમાં કોઈ ધ્યાન આપતું નથી। આ રોડમાં તમે અત્યારે જોયો કે કેવો બહુ બિસ્મારાત્મક હાલતમાં છે। આમાં આજનું તંત્ર પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી ભાજપની સરકાર છે, તો સરકાર પાસે લોકો માંગ કરે, કોઈ બીજા પાસે તો કોઈ માંગ ન કરે। તો અનેકવાર રજૂઆત કરી, અમારા સરપંચોએ, સ્થાનિક લોકોએ બધાને રજૂઆત કરી, તો તંત્રના પેટનું કઈ પાણી હલતું નથી। અમારા એના સ્થાનિક નેતાઓ અવારનવાર ગામડામાં જઈને ખોટા ફાકા ફોજદારી કરે છે કે ભાઈ આ રોડ અમે કાલ કરી દઈશું, આજ કરી દઈશું, આનું ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે, આયોજનમાં મુકાણો છે, ફલાણું ઢીકણું ઘણું કે છે, પણ હા ઉઠા ભણાવવાની વાતું છે। જો એમાં કાંઈ સત્ય હોય તો આ રોડનું કામ થવું જોઈએ। આજે અમે કેટલા વર્ષોથી આમ રાહ જોઈને બેઠા છીએ। અમારા અહીંના ખેડૂતો, માલધારીઓ, આ રોડ ઉપર નીકળતા તમામ લોકો એટલા પરેશાન છે કે કોઈ વાતની સીમા જ નથી। આ ગીર વિસ્તારના જે જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાથી તાલુકા કક્ષાએ જવાનો રોડ જે 18 કિલોમીટર છે, આશરે લગભગ એને 7 થી 8મું વર્ષ થઈ ગયું છે જે નથી બન્યું એને। અમે અવારનવાર અને લેખિત અને રૂબરૂ રજૂઆત કરી, છતાં તંત્રના પેટમાં પાણી હલતું નથી। મને તો એવું લાગે કે કદાચ આ બોર્ડરનો રોડ હોય, કેમ બે બોર્ડર વચ્ચે કયા રિપેર ના થાય। એટલે અમને ગઈ વિધાનસભા અને સાંસદ સભાની જે પેટા ચૂંટણીમાં અમારા બંને ઉમેદવાર એમએલએ અને એમપી અમારા ગામની અંદર અમે એને ફૂલથી હલવા અને હાર પહેરાવ્યા હતા અમારા રોડ હાટું, અને ત્યારે વચન દઈ ગયા હતા કે અમે બંને જીતશું તો આ રોડ થઈ જશે। એ અમારા બનાવેલા અમને બનાવે છે। હવે ખરેખર અમે હમણાં જ એને ફોન કર્યો હતો તો ઘણી વખત એવું છે કે 2 કરોડ ને 40 લાખનો આ ડામર દેવાઈ ગયો। હવે માની લ્યો 18 કિલોમીટર 2 કરોડ 40 લાખનો રોડ બને જ નહીં, પેલી બાબત તો ઈ છે। અને પાછો કાલે ફોન કર્યો હતો કે 24 કરોડમાં દેવાઈ ગયો આ ધારાસભ્ય। અરે ભાઈ, ક્યાં 2 કરોડ ને ક્યાં 24 કરોડ, આવી વાતું હોય? આ ગીરને જોડતો રસ્તો 18 કિલોમીટરનો રસ્તો છે। આ ગીર અભયારણ્ય જોડતો રસ્તો, એટલે અવારનવાર અહીંયા સાધનો બહુ જ હાલે છે, અને અવારનવાર આવા ખાડા હોવા છતાં પંચર પડે પણ ક્યાંય હાંધવવાનું ક્યાંય હોય નહીં, એટલે મેંદરડા સુધી હેરાન થાય છે પબ્લિક। અને આ 10 ગામને જોડતો રસ્તો છે, અવારનવાર આવા રસ્તામાં ખાડા બહુ છે, અને જયારે થીગડા બુરે તો એ તાજથી થીગડા બુરે, ડામર ઉપર તાજથી થીગડા બુરે એટલે ડબલ ડામર બગડે છે। આ તંત્ર કઈ રીતે આ થીગડા મંજૂર કરી જ નથી ખબર પડતી અમને, કે આ તંત્ર એ થીગડા માર્યા તો કે ટાઈસ ના કે કાકરી નાખીને મારી દે, મેટલ થી જ બુરે, કઈ ડામર થી થીગડું બુરતા નથી। તો અમારી એટલી રજૂઆત છે કે કમસે કમ ખાલી થીગડા મંજૂર કરીને રસ્તો રિપેર કરી જાય ને તોય બસ છે અમને। આ વિસ્તારમાં હું દરરોજ ફિલ્ડ કરું છું, છતાં આવી હાલત તો મેં આખા જિલ્લામાં પણ ક્યાંય નથી જોયેલી કે આ રસ્તો આવો ભંગાર છે, અને કેટલા સમયથી આ મંજૂર થયેલો છે, છતાં કોઈ પણ જાતમાં આમાં થીગડા મારવામાં પણ આવેલા નથી। અને આવી રસ્તો આવો નવો રહે તો 1 વર્ષની અંદર 1 ગાડી પતી જે હોય 100%ની વાત છે। એટલે આ રસ્તો તાત્કાલિક રિપેર કરે, અને એવા સરકારશ્રીને નમ્ર વિનંતી।